નવપરિણીતાએ પોતાના પતિને દારૂ પીવા બાબતે ઠપકો આપતા દંપતી વચ્ચે માથાકૂટ થઈ હતી। પતિ દ્વારા રાત્રિના સમયે પત્નીને મારવામાં આવ્યો હતો। ત્યારબાદ રાત્રે ઊંઘી ગયેલી પત્ની સવારે ઉઠી ન હતી। તેને હોસ્પિટલ ખસેડાતા મૃત જાહેર કરવામાં આવી હતી। પત્નીના શંકાસ્પદ મોત અંગે પોલીસે પતિની અટકાયત કરી લીધી છે અને મોતનું કારણ જાણવા પીએમ રિપોર્ટની રાહ જોવાઈ રહી છે। સુરત સિવિલ હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૂમ બહાર પરિવારે જણાવ્યું હતું કે ઘટના રાત્રે બની હતી। દયારામ યાદવ કામ પરથી દારૂના નશામાં ચૂર બની ઘરે આવ્યો હતો, જેથી પત્ની અનસુયાએ માત્ર એટલું જ કહ્યું કે તુમ દારૂ બહોત પીતે હો। બસ આ જ વાત પર દયારામે પત્નીને ફટકારી હતી। ત્યારબાદ સૂઈ ગયો હતો। જોકે સવારે ઊંઘ ઉડતા જ પત્ની બેડ પર બેભાન હાલતમાં જોઈ દયારામના હોશ ઉડી ગયા હતા। તાત્કાલિક 108ની મદદથી પત્ની અનસુયાને સુરત સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવી હતી, જ્યાં ફરજ પરના તબીબોએ અનસુયાને મૃત જાહેર કરતા સચિન પોલીસને જાણ કરાઈ હતી। સચિન સ્થિત હોજીવાલા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટના રોડ નંબર 20ના ક્રિષ્ના પ્લાસ્ટિક નામના કારખાનામાં પેકિંગનું કામ કરતી અનુસુયા ઉર્ફે નૈમતી દયારામ ચૈતુ યાદવને ગત રાત્રે પોતાની સાથે જ કારખાનામાં મશીન ઓપરેટર તરીકે નોકરી કરતા પતિ સાથે ઝઘડો થયો હતો। અનસુયાની પાછળની રૂમમાં જ રહેતા તેની બહેન ઓમબાઈ અને બનેવી નરેશ ધાનીરામ યાદવે ઝઘડાનો અવાજ સાંભળ્યો હતો, પરંતુ ચારિત્ર્ય અંગે શંકા રાખી દયારામ વચ્ચે રોજબરોજ ઝઘડો કરતો હોવાથી ઝઘડાને નજરઅંદાજ કરી તેઓ સૂઈ ગયા હતા। સવારે દયારામે ઓમબાઈને કહ્યું હતું કે રાતે અનસુયા સાથે ઝઘડો થયો અને મેં તેને 2-3 તમાચા માર્યા બાદ પલંગ સાથે માથું જોરથી ભટકાડ્યા બાદ અમે બંને સૂઈ ગયા હતા, પરંતુ અનસુયા ઉઠતી નથી, જેથી ઓમબાઈ તુરંત જ પતિ નરેશને જાણ કરવાની સાથે દયારામની રૂમમાં દોડી ગઈ હતી, જ્યાં અનસુયા મૃત હાલતમાં હોવાથી તુરંત જ સચિન પોલીસને જાણ કરી હતી। પોલીસે દયારામની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ઉલ્લેખનીય છે કે દયારામ અને અનસુયાના વર્ષ 2008માં લગ્ન થયા હતા અને સંતાનમાં 2 પુત્ર છે, જેઓ વતનમાં રહે છે।